ખેડૂત વ્યાજના વિષ ચક્રમાં ફસાયું છે। બે પોલીસ કર્મચારી સાથે મળી વ્યાજખોર મહિલા ખેડૂત પર સતત દબાણ કરી રહી હતી। ખેડૂત વીરા ચુડાસમાએ નિવૃત્ત સીડીપીઓ મધુબેન માંડલિયા પાસેથી રૂપિયા લીધા હતા। પત્ની અને દીકરાની બીમારીના ઇલાજ માટે 18 લાખ રૂપિયા 4% વ્યાજે લીધા હતા। જમીન ગીરવે મૂકીને લીધેલા 18 લાખનું 12 લાખ વ્યાજ ભરી ચૂક્યા છે। આ ખેડૂત વ્યાજ ભરવા માટે વધુ પૈસા ન હોવાથી વ્યાજખોરોએ જમીન પોતાના નામે કરાવી લીધી। ગીર ગઢડા પોલીસ મથકમાં ફરજ બજાવતા હિતેશ પરમારના નામે આ જમીન કરાવી છે। જમીન પાછી મેળવવા વીરાભાઈના દીકરા પાસે હિતેશે 50 લાખ માંગ્યા। હિતેશના ભાઈ પોલીસ કર્મચારી રાજુ પરમારે 35 લાખમાં ડીલ કરવાની ઓફર આપી। ગીર ગઢડા પોલીસ મથકમાં ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધાયો છે। તો જ પ્રકારે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા ગરીબ ખેડૂતને આખરે હવે ન્યાય મળશે કે નહીં, જેને લઈને હવે સવાલો ઉદ્ભવી રહ્યા છે। વ્યાજખોરો સામે ઝુંબેશ ચલાવતી સરકાર આ ખેડૂતને ન્યાય અપાવશે ખરી? નિવૃત્ત મહિલા સીડીપીઓનો આ વ્યાજનો જે ખેલ ચાલી રહ્યો છે, જેને હવે આ સમગ્ર મામલે ખેડૂત છે તેને ઉજાગર કર્યો છે। આંકોલાડી ગામનો આ બનાવ કે જ્યાં ખેડૂત વ્યાજના વિષચક્રમાં ફસાયા હોવાનું સામે આવી રહ્યું છે। બે પોલીસ કર્મચારી સાથે મળીને વ્યાજખોર મહિલા ખેડૂત પર સતત દબાણ કરી રહ્યા છે। નિવૃત્ત સીડીપીઓ સામે કાર્યવાહી ક્યારે થશે, જેને લઈને આ સવાલ ઉદ્ભવી રહ્યા છે। શું પોલીસ કર્મીની લાગવગ ખેડૂતને ન્યાય અપાવવામાં અડચણરૂપ બની રહી છે? વ્યાજના વિષચક્રમાં ફસેલા ગરીબ ખેડૂતને આખરે કોણ ન્યાય અપાવશે અને ક્યારે ન્યાય મળશે, તે સૌથી મોટો સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યો છે। જે પોલીસ કર્મચારીઓ અધિકારીઓ મોટા જે બણગાઉ છે તે ફૂંકવામાં આવે છે, લોકોને વ્યાજના વિષચક્રમાંથી છોડાવવાની વાતો કરે છે અને તેમના જ કેટલાક કર્મચારીઓ છે તે આવા વ્યાજખોરો સાથે મળીને આ પ્રકારેના જે જમીનો છે તે પડાવતા હોય છે। સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, આંકલાડી ગામનો ખેડૂત વ્યાજના વિષચક્રમાં ફસાયો છે, શું વિગત? જી ચોક્કસથી નેહા, વાત કરવામાં આવે તો ગીરગઢડા તાલુકાના આકોલાડી ગામમાં એક ખેડૂત પરિવાર દ્વારા વ્યાજની રકમ લેવામાં આવી હતી, જેમાં 4% દર મહિને 72,000 વ્યાજ લેવામાં વસૂલ કરવામાં આવતું હતું અને વ્યાજખોર જે છે એ મહિલા સીડીપીઓ છે, જે નિવૃત્ત કર્મચારી છે અને એમના એક વચેટિયા નરેશ દ્વારા આ વ્યાજની વસૂલાત કરવામાં આવતી હતી। ત્યારબાદ જે ખેડૂત હતો એ વ્યાજની રકમ આપવામાં સફળ થતો ન હતો, તેથી ન છૂટકે એ ખેડૂત દ્વારા જમીન છે તે દસ્તાવેજ કરી આપવામાં આવેલો અને એ દસ્તાવેજ અન્ય પોલીસ કર્મીને અને તેના ભાઈને કરી દેવામાં આવ્યો છે અને હાલ આ અંગે ગીરગઢડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। પણ વાત કરવામાં આવે તો આવા જે વ્યાજખોરો છે એ કંઈક ને કંઈક કોઈ મોટા લોકોના સપોર્ટથી આવી વ્યાજની રકમ આપતા હોય છે અને જે ગરીબ લોકો હોય છે એનું શોષણ કરતા હોય છે। જી ને હા, બિલકુલ રાકેશ, જાણકારી બદલ આપનો આભાર। એટલે કે આ જમીનના 50 લાખ છે જે હવે માંગવામાં આવ્યા છે, પરંતુ હવે પોતાની જમીન પાછી મેળવવા માટે આ ખેડૂત છે તે વલખા મારી રહ્યો છે। પોતાની જ જમીન અને આ પ્રકારના વ્યાજના વિષચક્રમાં ફસાઈ ગયા છે આ ખેડૂત, અને જેમાં બે પોલીસ કર્મચારી પણ સામેલ હોવાનું સામે આવી રહ્યું છે। એટલે કે એક બાજુ સરકાર છે તે વ્યાજખોરો સામે અંકુશ મેળવવા માટે ઝુંબેશ ચલાવી રહી છે અને બીજી બાજુ આ પ્રકારની ઘટનાઓ।